હારીજમાં ભાજપનો ભવ્ય વિજયોત્સવ ઉજવાયો। હારીજ શહેરમાં ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળ, આસામ અને પોડિચેરીમાં થયેલી ઐતિહાસિક જીતને લઈને હર્ષોલ્લાસભેર વિજયોત્સવ ઉજવાયો હતો। હાઈવે 4 રસ્તા ઉપર યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પાટણ જિલ્લાના ભાજપ અધ્યક્ષ રમેશભાઈ સિંઘલ, પૂર્વ પ્રમુખ તેમજ બોટાદ જિલ્લાના પ્રભારી દશરથજી ઠાકોર, જિલ્લા ઉપપ્રમુખ રોહિતભાઈ ગોસ્વામી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। સાથે જ હારીજ શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રીમંડળ તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો અને સંગઠન ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન ઢોલનગારા વગાડીને અને ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। ખાસ કરીને કાર્યકરો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે સમર્પણ દર્શાવતા ઝાલમોરી ખાઈને અનોખી ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વિસ્તાર જય હો ભાજપ અને ભારત માતા કી જયના ગુંજતા નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। આ કાર્યક્રમના આયોજનમાં હારીજ શહેર ભાજપ પ્રમુખ ઋષિભાઈ ઠક્કર, મહામંત્રી કલ્પેશભાઈ ઠાકર અને હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા તાલુકા ભાજપ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। અહેવાલ વિક્રમસિંહ ચૌહાણ।